अक्षरो रूपी मारी नित्य ब्रह्म रूपिणी ने परम श्रेष्ठ विद्या છે એમાં સંશય નથી। એ ત્રણેય વેદનું પરમાનંદનું તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે। જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને તે પછી તે પરમ પદને પ્રાપ્ત થાય છે। संपूर्ण पाठ करवामां असमर्थ होय तो अर्धो पाठ करे तो पण गौदानना पुण्यने पामे छे। एमां संदेह नथी। बीजा भागनो पाठ करे तो गंगा स्नाननुं फळ मळे छे अने छठ्ठा भागनो पाठ करे तो सोमयागनुं फळ पामे छे। जे मनुष्य भक्ति युक्त थई हमेशा एक अध्यायनो पण पाठ करे तो ते रुद्रलोकने पामे छे अने त्यां शिवजीनो वांछित चिरकाल सुधी वचे। हे पृथ्वी जे मनुष्य नित्य एक अध्याय एक श्लोक अथवा श्लोकना एक चरणनो पाठ करे छे ते मनवंत सुधी मनुष्यपणाने पामे छे। जे मनुष्य गीताना 10, 7, 5, 4, 3, 2 के 1 के अर्धा श्लोकनो पाठ करे छे ते अवश्य 10,000 वर्ष सुधी चंद्रलोकने पामे छे। गीताना पाठमां जोડાઈ મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમદેહના પામતા મનુષ્ય દેહને પામે છે। એ ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે। ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિને પામે છે। ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુ જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત મરણ પછી તે પરમ પદને પામે છે। ગીતાનો આશ્રય કરી જનક આદિ અનેક રાજવીઓ પાપ રહિત કઈ લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે। જે ગીતાનો પાઠ કરી શકતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને સમરૂપ જ કરે છે। આ માત્ર સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ કહેવે છે। હે ઋષિઓ, મેં તમને ગીતાજીનું આ સનાતન માધ્યમ જણાવ્યું। તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ માધ્યમનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફળ પામે છે। તેથી જીવના પુરાણે ગીતા માધ્યમ સંપૂર્ણ બોલો ગીતા માત કી જય। વિષ્ણુ સહસ્ત્ર નામ સમૂહપાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક કાતર અને બાહુવાળા પરમાત્માને નમસ્કારો। હજાર નામવાળા પરમાત્માને હજાર કોટી યુગ ધારણ કરનાર એવા શાસ્ત્રત બ્રહ્મ પુરુષને નમનો। જેના નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કારો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કારો। હે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવ